ડોશી છોકરાઓ હું જો ડોશી તું તો બધો હું દુનિયાના હમું જોઉં છું હા તને ભાઈ બિહારી છે પોસિટિવ કરીને અને બિહારી ને સમય આવશે તો મંદિર તાલી આપણી મારી વાત સાંભળો માર માને કગર્યો છું બે હાથ જોડીને મારું હગું થઈ જાય તો 500 પેડા સળાવવાના ડોશી 500 પેડા સળાવવા છે બધું કરવું છે પણ તારે કોમ કરવું પડશે જો તારો જણેલો છોકરો છે હું તારો ડોહો છું વિધવા તો તું કોમ નહીં કર તો બીજું કુડ કરજે ડોશી બોઈથી ઇઠ્યો બોથી દેખડો કે બાપ આ જો દુનિયાના કોમ કર્યો તે તારે હાલના બધા ઓઢાડી ગયા તાણે જો બાપા મારું કોમ થશે ને તો હું એ માર માને છે ને 1100 રૂપિયાનો હાલનો સળાય કોમ કરશે ડોશી પણ ડોશી રીવાની હોય જે હોય કહી દે એટલે મને ખબર પડે આવજો માર બાપાને આવજો હટજો ખબર પડે હાલ આબા દે બાપા માર માને આબા દે આ હેડ માર હગું હોગવા જતી હોય મારી માં તો આય માં માર હગું છે એમ નહીં થતું કે હેડ તાન હા બોલો હેરો બોલો કે માં હા હગું થશે ચાને પછી બેટા હગું થશે અડધો તો ગયેલો થઈ ગયો માં પછી ચાને હગું થયો કોઈ નળો છે હવાર પડો છો ને માં નહીં ખબરતી દુનિયાનો દેવાળ તમને દુનિયાનો ડેડો ખબર છે પણ તમને માં નહીં ખબરતી અને આ ઘેરથી તૈયાર થઈને નીકળો છો તો એક વખતે તમે દર્શન કરી છે એમ નહીં નીકળતા માના આગળ કરો તો દુનિયા જીતશો વાત સાચી માં હો ગમે તે પણ હારે અમુ તને આગળ કરીને નીકળો ને હવારે હોત તારે છે ને અગરબત્તી દીવો કરીને જ જે બસ હગું થઈ જાય તે માં માઠું લાગ્યું હા હગું થા જતો રે બાપા તારી માં તો ઘણી વાર આવે છે ને પણ બત્રીસી બંધાઈ નાખાવે છે મને મારી માં છે ને બાપા કાઈ થઈને છે માં આવે તો હા કાઈ રસ છે કે શું કાઈ રસ પહેલાથી એવાનો સ્વભાવ જ એવો હતો હો બાપા શીખરારું કીધું મોટી પડી છે બાએ કીધું શું કીધું કે તમે ઘેરથી નીકળો એટલે કે મને કગરી નહીં નીકળતા કે આપણે શું બાપા તાર કદીએ હોય કન આયા તે હું તો વહીમ ભાઈ બેરે પર તારો ધોધ રાખવું પડે તારી માં બેઠી છે તો બે હાથ જોડીને પછી નીકળી જો નીકળીએ અમો છે ને શોખ હગું આવે ને તો દીવો પેલો માનો ભરી જાઉં ને પછી નીકળું સારું એટલે બાપા ડોશી માર માં કુવામાં પડીને મરી ગયેલો અરે કૂવામાં પડી હતી તાન તો જીવતી નીકળી ગઈ તું નતો તાન કૂવામાં પડી જીવતી એ નીકળી 3 દાડા રહી અને શિખર હું છું એ જ મને હજી કઈ ખબર હાર હેડો હેડચું એ ભગવાન સારું કરજો માં ઓર રાખજે બીજું શું હગું લાગજો તા ના ખરેખર માતાની જોગના પૈસા જ નહીં આલતા મારા ઓળખા ના ફોને નહીં ઉપાડતા નાના ખાલી ફોન ઉપાડતા જવાબ આલતા હોય તો સારું ફોને ઉપાડવાનું બંધ કરી દીધા હે ઓહો જો કે મારા ઓળખા આ 50-60 હજાર થી નેસું તો આ કોમ નહીં જોય હા કેવું ને ખાઈ છે બધું મોટી ટ્યુબ જવું તો ખરો આયા ને ફોન તો ઉપાડો ઘેર મેકીને આવો છો ફોન તો ઘેર પડ્યો તો અમે વાટ જોડ્યા કારીગર ની પેલી જાળી નાખવી છે ઘર તે આ છોકરો યાર પ્લાન્ટ બનાવ્યો છે ને તમને છે ખબર નહીં ખેતીવાડી માટે ઓપરેતા હામાં છે હા પેલા ગુલાબબા કહેતા હતા વારો પતરી મારો તો મારતો પૈસાનો પોણી થઈ જાય એટલે બે જણા બેહીને આ ટ્યુબ જ છે ને સવેદાની ટ્યુબ જ છે ખાલી એ તો ખબર છે અને ખાતર કાઢવું તો વાલજી પછી તમે જો અને ખેતી બધાવી ખાતરે કાઢજો બધું કાઢજો પણ આપણા પૈસા પટાવજો જો તાણ પછી પૈસો એટલા માટે તો બધું કરીએ છીએ કે તમારા પૈસા રાગ પટાવો આ ખાતર બનાવો અને ખાતર પબ્લિક પછી લેવા આવશે હોય કણ્યા લીટર ના ભાવમાં એ લઈ જાવ પણ મને હાલ પૈસા મારા હાલો પૈસા હાલ તો નહીં છોકર પૈસા પડી એટલે જાળી ના ખાવાનું કહો છો ગળીક માં ના 50-60 હજાર નું નખાવી છે હા એને પૈસા આવી તે બધા કમાવા માટે તો કરું તમને તમારા પૈસા ભરવા માટે તમે આ બધા ડકલા કરી બાપની બે તે પૈસા કાઢવા કરવાનો પૈસા જો આવશે એટલા લે છે બરાબર અને આ રાગ હેડા છે કોમ એટલે પછી જોમ તમારા પૈસા સેટિંગ થાય એમ પૈસા મળે એંડા બેંડા પાકવા દો એંડા સાની પાકી લ્યા હા એટલી કો તો હું પાકીને જતો રહ્યો ઉપર ના પૈસા હાલતા નહીં જતો રહો તો સૌથી સારું પૈસા બચી જાય સારું એ તો જોઈ દો પૈસા થશે ને એમ હાલશું હાલ તો અમાર કશું નહીં આજે તો એ પૈસા બધું અમાર દેવો વાત બુધા અમારા 2 દાવા પછી પૈસા માં કરી હાલ
આ હારું કીધું થાય એટલે તને. કરીશું હાલ તો તો નહીં એટલે નહીં કરવા જ નહીં લે. પડશે હા અલે નહીં લે આવ નહીં એટલે કરિયા જ્યાં કીધું તને તોડીને તારા જીજુ. તાણ ને પતંગિયો નહીં પાવડો મેલી તોડી નાખ્યો આ અડે તો ખરો દો તો પાડી નાખજો આ આડ્યો પાવડો મેલી એમ કહું છું ગો બોલે છે કહું લ્યા ગો નહીં મોય માછલ્યો બાછલ્યો બધું મોય છે ખાતર બનશે એવું છે વા તો ખાતર હા બધાય રે જો બે દાવા પછી આવું છું આ જેટલો કરજો કર્યો છે એકદમ કરાય છે પૈસા લેવા છે અલ્યા હવે બાપ તો બેટો બે આખા જીવનથી કાઢી દા છે લાગીએ કોઈના બાપથી અમારું કોઈ પોકો વાળું નહીં તું પૈસા લેવા આવ્યો છો એકર તારા જેવા તો ઘણા મરી ગયા એની રાખ થઈ જાય પૈસા લેવા વાળા. અરે આ પેલું કેટલા જોઈ યાર આ જાડી છે ને નાખશે શીખર તમે કીધું તું કે નતું કીધું ઈનો બેટો કરવાનો છો કમ્પ્લીટ જાડી નાખી જાય ને એટલે કયું 15 તન પૈસા આવી ના લીધો પણ નહીં નાખવાના હા હેડો બધું હરખું કરી જાય ઘરમાં બધું કમ્પ્લીટ કરી દીધું બાપા. અને જો આજે કરા ને તારે મહેમાન આવું છે તે તારે હગું કરવા આવું છે બરાબર તે તારા જે હોય ને એ બધું એ છોકરાને પૂછી લેવાનું અને કશું આડું અવળું બોલવાનું નહીં એવું હરખું તો તૈયાર હું લે થવાનું. બોલું, તમે છો ને તમે જે કરો એ કરો. હા એ તો છોકરા તમે કહેવો કે ભાઈ તે તાર જોઈ આવો અને પૂછ્યા આવો એટલે તારે બધું પૂછી લેવાનું હું કરો છો ને છો ને હું નોકરી કરો તો ઘેર તો આ બધું તારે રીતે પૂછી લેવાનું પછી અમે કહેવું એટલે કે અમારે જે વાત કરી એ કરી લે એ તો બરાબર હતું, બધું હું પૂછી લઈ. એ એ આવો. આવો બેહો. 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 આ બાદ દે બેહો. હું પાણી આવો બાપા. હેલો સ્પેશિયલ રિક્ષા કરી શું કરે છે હા સ્પેશિયલ કરી હા આ તો શાકનો છોટે કોણ હોય એટલે ને શું ચાલે છે શું ચાલે છે બસ શાંતિ બરાબર તો તમાર તો ઘર તો બધા શું કરે છે? ઘર તો કરવા પડે કે આવું કર્યું છે માપનું કાયમ ચોથી કે એક વખત કરવું પડે જ કે હા હા કાંઈ કરવું પડે સોમાં ફાવે એમ બેહો ઉનાળામાં ફાવે એમ બેહો કોઈ જાતની જફા નહીં હા અમે કીધું નરવા હતા હા. મારા પાસે મોટા પાયે ખેતીનું ચાલે હા મોટા પાયે તો આજે છોડી હવે. મારે આ જમીનો અમુક અમુક એક ભાગ્યો થઈ મોજ કરે મોજ ના કરે વળી થોડું મજૂરો પાણી કરાય બધું હેડવી જાય ઓ એને કીધું વાત નથી બેસવાનો મતા પેલો થાય છે બે ટાઈમ ધોવાની સાંજ નાખવાની બધું આમ મારા જે ઓછું થાય તો કરે તો એ બધું જે થાય એ કરવું પડે હા મારા આટલો અવસર થા છોડીનો બરાબર કીધું પાલે એટલે ગંગા ના બરાબર સોની તો તમારે ક્યાં ઉપર એવું નહીં અમારા છોકરો છે બરાબર હા. જો તમને યોગ્ય લાગે એ પ્રમાણે આગળ વાત નાખીએ બીજું શું કરીએ? અત્યારે તો હગા તમે કહો ને પણ અત્યારે આપણો ગમે જેવું જોઈએ એ બધું લખવું પડે હા એ વાત સાચી. છોડીનું અને છોકરાને ગમી એટલે હમ આમ એ વાત સાચી. હેડ્યું ગોતી હા તે જે હોય જો હા આ છોકરું છે સોળી એટલે આ અમારા છોકરું છે હા. પછી એક ના એક મારા છોકરું છે જોઈ લ્યો બરાબર તમને પસંદ આવે તો આગળ વાત નાખવી છે હા એ તો બરાબર લગા પણ મારું તો એક જ કહેવું કે અત્યારે જમાના પ્રમાણે છોકરો ધંધો શું કરે હા એ વાત આવી કમાવામાં તો જોક ધંધામાં તો બે જગ્યાએ ચાલે છે હા. બરાબર હા. નોકરીએ કરે છે પ્લસ બીજું છે કે અમારા આખો મોટા પાયે ખાતરનું ચાલે છે હા. બરાબર છોકરો મહિના કમ્પ્લીટ 40 થી 45,000 રૂપિયા પાડે છે હા હા બરાબર આ તમારું શોખીન સટવા બરોબર છે ના ના બરોબર છે કોઈ ખોટું નહીં હા બાકી થોડું આ તમને જે સહી દેખાય છે હા. બરાબર આમાં કોઈ કશું કોઈ લગાવ્યું નહીં હા. કે કશું નહીં જે સહી આ છોકરું છે આ થોડું છોકરું શોમ સર બરાબર હા. તો છોડીને પૂછી લો તમારે જે હા. વાત કરવી હોય બરાબર હા. તમે કહેવા હોય મમ્મી સહી અમારી બરાબર પૂછી લો પછી હા. આગળ વાત કરીએ આ તે પૂછી લો વળો છોડી તારી માને કગર તારી માને બાધા જે મોનીએ મોન આવી સોડી તો મળીને કદાચ જો સોડીને હા પાડીને તો ગમો ડણકો વાજી જહ કોડા બાપા સોળી તો થોડી ધપ છે ને માર માને કીધું છે હા કીધું માં હું કાઢ્યું તું પણ સોળી હારી હોગજે ઓવર એટલે 100% સોખતું છે ને માર માં ફિટ કરશે. અને તારી માને હું કગરું છું કે સોડીના પેટમાં પૈદા ડોશી હા અને એમ કહી દે કે મને ગમે છે છોકરો આ બંગલો જો કોઈ ઘર તો જો વાત સાચી જ બાપા હો. હાર બોલીને એની વાત કરવા અમારી આ ખરા ના છોકરું રહ્યું ને એ જોવા તને આવ્યું તો બરાબર છોકરું થોડું શોમ તો છે પણ કે મહિને પૈસા પગાર સારું કમાય છે એટલે વધુ આવે એવું નહીં સોમ તો છે બાપા, બહુ કાળો લાગે. એમ નહીં કેવું બેટા અત્યારે ધોળા હોય પણ તું કીધું બધું કમાતા જ ના હોય વધતા વાત ઘર છે. ચલાવતા ના આવડતું છોકરો સ્વભાવ ને થોડો સારો તો એ તો ઘડી બે હા મોળો તરત ખબર પડી જાય એ તો વાત હા હા
એટલે થોડું શોમ તો છે પણ એ તો શું સારું હતું? કમાતું હોય તો કશો વાંધો નહીં મહિને બાપા ચાલે. અમે તો દોડવું ઉધીએ ભાવ રખડેલો મળે તો એના એ જિંદગી અત્યારે મહેમાન એવું કીધું કે મહિને 40-45 હજાર રૂપિયા કમાય છે એટલે કોઈ આપણે ઘર સારું હેડ હતો ત્યાં જોડાવા પણ કમાતા ના હોય ઓખડો તો પછી શું કરવાનું કે ખોટું ઘર કરીને કરવાનું હું? એ વાત સાચી વાંધો નહીં તમને જે ગમે એ કરો ને ના એ તો હું એકલો તું વાત કરતા ત્યારે એકબીજા પૂછી લ્યો અને પછી વાત કરીએ છીએ આપણે વાત કરી છે છોડીને તો બરાબર તમારા હાથ જમીને કોઈ વાત કરી હોય તો તે તારે- ના ના અમારે તો વાત થઈ હતી હા. એને ચોખ્ખું કીધું હા. કે સોડી જો એમ કીધું કે મને ગમે છે હા તો અમને કશું પૂછવાની જરૂર નહીં જો અમારે છોડીને લઈ જવાની છે હા અમારે અહીંથી તમારી છોડી લઈ જવાની છે કે અમારે બાયડી બની રાખવાની છે બરાબર ને હા. મારા છોકરાની બાપુ અમારે પર જોવું તું છોડી તો મેં વાત કરી છોડી કે બાબા તમે જે કરો ને એ મારા સહી છે બરાબર એટલે મેં કીધું તમને ગમતું હોય તો આ હું તૈયાર છું એટલે કે કશું વાંધો નહીં તાર કરો એવું છે હા. લ્યો તાણ, કરો ઓલો. તો ગાડી દે. જોજો આ તો વળી બાપા ગમે તે પણ બાપા તો કોક હશે આવ્યો ને કોમના આપણા આવશે એટલે શી મજા તાણ. આવે તો બાર પાડે તમને બોલાવો હા? એટલે અમન બોલો ઓવા તમને બોલાવો મારું નામ લીધું ઓવા તમારું નામ લે એ બધું એને કે ઓવા મા મહેમાન છે એવું છે બોલાવો. હા હું જોતા આવું બેહો હા જતા મારા ઓળખ્યા કે કેટલા રહ્યા હા 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 તઈ લ્યા હોપરો એ વાળી પૈસા કાઢવા કે નહીં યાર મુજો ઘેર ને ઘેર બોલવાનું નહીં કોઈ કન બોલતા જ નહીં પૈસાનું નામ થી અરે હું તો ઘેરે ફરે ઘેરે નતા ને હું તો ઓય હવે પૈસા લેવા આટલા બધા પણ વાયદો કરીને નીકળી તો ના વાય કઈ કહું છું સારું કરી પેલો ગુલાબ માં જાય આ તો હગું તો હોય જાય બોલશે હું તે માં પૈસા તા ના લે છે હા પૈસા હા. બોલતા એ તો એને તો કોઈ તમારે ખાતર તો હતો પણ ખાતો તો એટલે ખાતર તો હું પકાડી દઉં ઓવા. ના તકલીફ નહીં પેલું અમારે ખાતર બનાવી છે કા ઓવા તે ઓન ખાતર નું ઓને કીધું તું પણ હજી આલ્યું નહીં એટલે કે યાર હું કરતો આટલા આવ્યું ખાતર ઓવા તે તાર કોઈ છે હા બેહો, હો, હું પટે ખાતર તો ભગતે તો ગાડી પોકાડી કાકાની મેલ ના મેં ગોળ મોર હું કહું છું મારા કે થલ્યા તાર પછી લઈ જો પૈસા પછી આલા તા નહીં ના ના બે હાથ જોડું છું નેટ મારા તાને. હગું આવ્યું છે ને તમે હું કહો તાર કે પેલા ગુલાબે કીધું મને રાજુ બોલ્યા છે. પૂરા હાલ ભાઈ હું તો પૂરા લીધા કે નહીં દઉં તો આ કીધું રાજુ 20 પકડજો 20 પકડો છૂટા છે બસ હજી પતા નહીં મને ના કરતા 20,000 નું ફોન છે જો 20,000 નો ફોન આ 20 અને 80,000 નો દોરો હજી બાકી રે બનતો બાકી રહ્યા. હગું. ચમ 1,20,000 થયા અલ્યા પણ વેજ વેજ કુના છે હારું હાર ઘેરાઈ પકડ દો તાળી દેવું. પોતે એ હાર તાપ મેલે હમણાં હાર બતવા લીધું તાણી એમાંથી મારા છોકરા હગું થયું છે જેવું હગું મરી જુઓ બંગલો હગું જેવું મરી છે યાર બસ પૈસા પૂરા 20,000 રૂપિયા બેસ મુઆલી છે બસ અગુ મારી છે ને પૈસા હાલ તો જોર આવે છે હારું હાર હારું હેડ તાળી દેવું. આવા દેવું મળતી નહીં. આ છોકરા પૈસા આ ક્યાંથી વયા આયા આજકાલ વાતાયું કદી હોય કરશી તું આવી જો શીખર આ તો તારી માં પોછડી આવી તાને. જો ઘરમાં આવી ગયો હોત ને તો પેલો ખબર પડી આ તો દેવાદાર છે અને આવાજ કાઢી નાખેલા થાપું બેને એકબીજાને ગમ્યું છે બરાબર એટલે આપણા ઉભા છે રાગ રાગ કોમ લેવો આપણા ઉતાવળ કોમ લેવાનું સીધા વિવાહ કરવાનો રાખવાનો ના ના આમાં આપણે શું કરીએ પેલું ઓઢણીનું ને એવું બધું તમારે તો અલ્લો પલ્લો કરવા આવવું હોય તો આવજો કોઈ ચિંતા નહીં મેં લોક ચાર બધા ખર્ચા કર્યા ભાઈ જીવન નહીં કરવાનો તમારે આ વિવાહ કરવા તો એક વખત મહેમાન લાવશું ખાઈ પીને જવું હા હા તો વળી બધાને કહેવા ના ભાઈ આવું છે તેવું છે ને બધું જોવું એ જો હું જોવાનું મારા વાહવાળો જોવું હા. તરી કેવું છે જોવું કશું કશું વાંધો. તમારે બે એકદમ પસંદ છે બેટા તારું પસંદ છે ને કમ્પ્લેટ અમન તો ગમે બે જણા બસ તાણ. ભાઈ મને મારા પપ્પાને ગમે તો મને ગમે જ મારા તો થોડી ભાઈ લાખોમાં આખા ગોમમાં આટલી થોડી મને મળી તમારી છોરી લગી રે દુખી નહીં થાય બીજું એ જો. સાચું. બસ બસ અરે ભાઈ મારા હું જોવા બીજું કેવું બેઠી બેઠી પેલું ખાતર પીપળામાં નાખ્યા છે ને તો પેલું ભરી ભરીને ભાઈ હા. કોઈ મારે કર બસ. તો એમાં એને 25,000 કમાય છે. તે તાર આવો એટલે ખાલી મને 2 દાડા પહેલા સમાચાર આવજો પૂછશું બરાબર હા. એ રોમ રોમ બરાબર આવજો હાજરી થઈ ગઈ. મેલી જવું ના હોય તો ના 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 હા? અમે જીએ છીએ હા હા પૈસા શાંતિ થી. લાયા નહીં કાકો લઈને જ બધા હતા એ. અરે હારું હો આગળ. એ હાર આવજો તાર હાર હો. આવજો હાર હાર હા
બાપા એ બધું પડી મેલો આમ મારી માની બાધા કરવી પડશે હો, હગું થઈ ગયું તો તે તું ના હોય ને અમે ગમે તે કર પેલા દુકાન વાળા પાન જા અને તું તે તાર એમ કે છે કે મને જો નવગરું લાવજે. નવઘરું એક શ્રીફળ પછી ચોખા પછી હાલો અને એક સુંદડી ને જોશે. એક સુંદડી હમ. પછી બીજું મારા હા. પાસે શેકણી બેકણી તો હતી તારમાં શેકડી ના પણ બીડી લેતા છે, હા. બીડીઓ પીતી. બીડીઓ પીધી ને ઓહો. બીડી એનો આખી ગળી ચાલ દો માર માનું હા, આપણે આખું નિવેદ કરવાનું છે તારી માનું, હા. કારણ કે ખુશ થઈ તો આપણને આવું હગું મળ્યું છે ને એ મહત્વનું છે. ગમે તે પણ બાપા મારે હોભર્યું ખરું મારું એટલે બધાનું આપણે માનું નંબે તો તારી માને તો નમ નાહું ના આવું આપણે એને કીધું તું ને તારા દીવો ભર્યો તો પાછો મી રોજ ભરવાનો. અમે તો રોજ ભરું જીનો દીવો મારા ઓરછા કૂટો છો લે બે જણા આમાં અમે જે કુર્તા મોહણોમાં જ દાજીએ, તમારો વાહ. પટ્યું કે શાંતિ થઈ અમે તમને. એટલે તમારું આને થઈ ગયું એટલે શાંતિ થઈ તમારા તાન જફા કરાય કે નહીં કોઈ વાત કરો તમારે લેવાના તો લઈ જ જાવ કા લઈ લઉં તે ત્યાર પછી અમે પટ્યું અમે તમારું આવ્યું છે હગું અમારું પાકું થઈ ગયું છે. તો મને કેમ ગોટાળો લાગે છે મોય ખરો ગોટાળો લાગે. હે મને લાગતું નહીં કે ડોશીએ કામ કર્યું હોય છે શ્યામ તારે માર માને તો કહેતા જ નહીં હવે હાલ હમણાં એટલે આ ડોશી તમારાથી રીસે ભરી બાપડી કુવા પરી મરી જઈ હા અને રે તમારું કામ કરા લ્યા કરા ના ના ડૂબા અસર કોણ કરી છે? જો બળવા માંડી કે બળતા બળવા માંડી કે ના બળવા માંડી તારાથી? ખાવા મિલ્યા જીવ તે સોખા ખવરાયા છે ને મરતે સોખા ના ના આખો દાડો સોખા જ ખાય એટલે કહેવાનું એવું થાય છે. મને આનું સપનું આવી ગયા હા. તારી ડોશી હતી ને એને સપનામાં આવી હા. મેં કે તોય મારા છોકરા એવું પૂછાવજો લ્યા થોડું થોડું નાખજો પનમાં વાત કારણ કે જો હગું કર્યું છે ને એ સારું મને બેસતું નહીં કે હાસું થયું હોય પાકું નહીં થયું હગામાં લોચા છે બનાવીને કહું છું યાર તમારામાં લોચા છે તમે યાર મારા વચ્ચે લોચા નાખ્યા વગર હેડવાનું કરો એ તાર જોઈ આવો મારે તો હગું કમ્પ્લીટ છે ના બાપા ઓ કમ્પ્લીટ. હા તમે જાઓ, તમે ફોન કરી શકો. તારું કમ્પ્લીટ હોય તો જો તમે તારે હેડો તમારો રસ્તો પકડો હું હેડો જોઉં છું કે જો પેન્ડી ચાલ્યા ના તાર બધાય જોયા. અમે જો આ ઘોડી પર બેસે ગધેડા ઉપર હે તારા છૂટી જો તમે તું મેલ એમ ચાલ તારા તું છૂટી જો કે મારા પૈસા છૂટી જો છું કા બસ. અને હા ભોળ આ જીતો લેવાના છે શું લેવું છે પસંદાત આમ હેડવાનું કરો આ બાબા ત્યાં મળશે બરોબર અને આ સોરી આ બાપા છે ને અમને આપણને પટાઈ દે આ રીશે બરત મને બધી ખબર છે આ તારોથી બળવા માંડી તાન પણ ખબર છે? ઉપાડીને મને હારું રાતી છે ને મોડા ઊંઘ નથી આવતી, અડીવા જેવી હોય. શ્યામ માર માં આવી હતી તારી માં જોડે તું જોવું ને હમ. આઈ જતી રહે ને એવું થાય. રાતે બાપા 2-2:30 વાગે આપણા ઘરમાં હેરે ખખડતી હતી તું ફોન કરજે હગાવાળાને. વાલે આવું છે એમ કીધું. હા? ફોન લગાવજે, ઈવન ફોન લગાય વડાજીને ફોન લગાવજે, વડાજીને લગાવું નંબર લગાય ખબર પડી જાય. અમે લેગાય કે નહીં જડતો નંબર કેટલા લગાયા છે. કક બાપા ઓય. શી ટોપ શી ટોપ કે છો સ્વિચ ઓફ કરી તું લે ફોન. શિખર હાલો લેરજી. ઈ જતા ઈ હેડ જો ઓટો બેમ મારા. જતું રે મગજમાંથી આ હેડ જો વ્યામ વ્યામ કાઢવું તારે- પડશે યાર, વ્યામ હેડો. કાઢવું પડશે. વ્યામ વાર નહીં કરવી મોલા ગાડી લે લે. બેમ કાઢીને જ છેડો હા મોમાં મારું હાલું એવો કંટાળો આવે એવો કંટાળો આવે છે ને તો ના હોય તો દવા બવા સોટો પી લઈએ પણ નહીં પીવું. જે જીવાય ને જીવવું તો સજ બસ. હોળી તો પાછો પાડો સૂકી ગયો. આવ વડાજી હા બોલો લેડો. ચોકન એક વાત હારી કરવી છે. કરી દો હા? મોય નહીં જવું અને આ વય પાછું ઈવાનું કોક આપડે કોઈ આપણી નહીં ઈવાની વાપરે. જાય કહી દો યાર. કે હું જીવ હું જીવ કયો હા થોડું સારું એ તો ફોન તમારો સ્વિચ ઓફ આવે છે. અમારે પેલા વાલજી રહ્યા એરિયા ઘેર હમણાં આવ્યા હતા તે એમ કહેતા હતા કે હગાનું આરું પૂછપરછ કરો કોઈ મને લોચો લાગે છે એટલે મેં કીધું અમારે તો બે ત્રણ જણે ગામમાં વાત કરી કે હગામાં હજી ઠેકવાનો નહીં તે કે ભૂખ્યા આવજો તમારે ફોન લગાવ્યો પણ ફોન તો બંધ આવતો હતો જો મહેમાન કોઈ લોચો હોય તો કયો કે જો. લોથામાં તમારે લેવું મેળવું હોય તો એક ના 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 એવું કશું નહીં. મારે તો કશું લેવાનું નહીં. જો આ બધું ઘર છે બધી માલ મિલકત છે બધું મારું નહીં બરાબર
વાંધો જો નહીં તમને હું તમને કહી દઉં નહીં ઘર મારું કે નથી સોળી મારી બરાબર મને તો ખાલી વાલજીને આલ્યા 800 રૂપિયા એટલે હું તો આ બધું તમારા આગળ બધું સારું સારું કીધું સારું સારું કર્યું બાકી હું તો અકન મહિને 4,500 રૂપિયા પગાર ઉપર આવું છું એટલે તમે હવે કરો છો પેલા ઘર તમારું નહીં હું તો અકન રેક દેખ રાખું ને સાફ સફાઈ રાખું ને ઢોર ઈવાનો હારું સોળી કણી હતી તાન સોળી તો મને જ ખબર નહીં એને કોકને પૈસા આલીને બોલાવરાઈ હતી બાપા સમજણ પડ્યું અમો સમજણ પડી એટલે તમારે કોઈ લેવા જવાનું મારા કચ્છું લેવા જાય મને હું જ મહિને પગાર રહું છું પગાર ઉપર રહું છું. વાલજીના પૈસા નતા આલતા ને કોને પૈસા પડાવવા આરીએ કર્યું છે જો હું ચોખ્ખું કહું છું આખો પેતરો કર્યો વાલ્યાઈ આપણા પૈસાની ખબર પડી ગઈ હતી કે બુદ્ધિઓ ને કાળીઓ બે કાઢી નાખેલા છે ને મારા પૈસા નહીં છૂટો હાથે કરીને હગું લાયો હાથે કરીને આપણોનું એકન છે ને પોકાવડાયા અને અમે એવું કર્યું પૈસા ખર્ચીને 1,000-2,000 ખર્ચા ને આપણા બધા પૈસા કઢાઈ દેવરા એકી સાટકા વગણ બોલે ને બખાડો થયા વગણ બોલે કશો હતો નહીં હેડો સમય આપશે એને હેડ મને થકા તો આરા મહિના પૈસા નહીં અને મને એકાદી પાડી વેચી મારે પણ મારો પગાર તો જોયો કે યાર આવ તો તાર વેચવામાં મજો બધું વેચી મારો હા પણ તમારે તાને દારા ના કહેવાય કહેવાય નહીં પણ હું તો પૈસા લઈ લઈને આવો કામ કરો છો હું તો મજૂરીઓ મળો તો મને તો એ રીતના પૈસા લે તો પછી હું તો હું અરે હું મજૂરીઓ મોણસ છે યાર બાપા ઓય મને વગાડી 800 લઈને કોકની જિંદગીની પથારી ફેરવું છે તમે કોકના લીધા હોય તો પછી કરો એવું બરોબર થયું છે મારે તો કહેવાય ના કરીએ બધું